હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ જીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર સ્વાગત છે એસ વિભાગના તત્વોની અંદર કે જેમાં આપણે જોઈ રહ્યા છીએ આલ્કલી તત્વો. ફરી એકવાર આલ્કલી તત્વોને દોહરાવતા, સમજાવતા અથવા તો યાદ કરતા કહી શકાય કે આલ્કલી તત્વો એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, કે જેની અંદર આપણે તેના ગુણધર્મ સમજ્યા. બધી જ પ્રકારના ગુણધર્મની બાબત આપણે ચર્ચામાં લઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે તેના ઉપયોગોને પણ જોઈ ચૂક્યા છીએ. તેનાથી બનતા અલગ અલગ સંયોજનોની લાક્ષણિકતા પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આજનો લેક્ચર રહેશે તે પછી, એટલે એવો લેક્ચર કે જેમાં આપણે તેમાં રહેલો એક અગત્યનો ઘટક એટલે કે સોડિયમ અને તેના સંયોજનો. તો સોડિયમને યાદ કરવાનો છે આજે, અને તેનાથી બનતા જે પણ અગત્યના સંયોજનો છે, સોડિયમ કાર્બોનેટ હોય, સોડિયમ ક્લોરાઇડ હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય, આ બધા જ પ્રકારના સંયોજનો આપણે આજના લેક્ચરમાં સંપૂર્ણ રીતે ફિનિશ કરવાના છે. સમજો આ ચારે ચાર આજના લેક્ચરમાં જ થશે, એટલે થોડુંક કોન્સન્ટ્રેશન રાખજો અને થોડુંક જેમ હું કહું છું તે મુજબ ફોલો કરજો. ચોપડીના વિધાનો વાંચવા ખૂબ જ તમને કઠિન લાગતા હશે, પરંતુ મારા સમજાવ્યા પછી કદાચ હું તેમને વધારે હેલ્પફુલ થઈશ કે તમને એ વસ્તુ સહેલી લાગી શકે. ઓકે, નંબર 1, પહેલા તત્વો તરફ આગળ વધીએ. પહેલા તત્વ તરફ આગળ વધવાની સાથે તમારી સાપેક્ષ તૈયાર થાય છે સોડિયમ કાર્બોનેટ. કોણ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું નામ પડે એટલે સ્વાભાવિક છે કે તેને આપણે યાદ કરીએ છીએ Na2CO3 ના સ્વરૂપમાં, પરંતુ યાદ રાખજો તે હંમેશા લિથિયમની જેમ જ 10H2O સ્વરૂપ છે. મતલબ લિથિયમની જેમ સર કેમ બોલે છે? લિથિયમની જેમ એટલા માટે બોલું છું કેમ કે લિથિયમનું પણ કામકાજ જલ શોષક તરીકેનું હતું, તો અહીંયા પણ એવું જ છે ને, જલ શોષક ભૂમિકા છે તેની. તો જલ શોષક સ્વરૂપ હોય 10H2O 10 પાણીના મોલેક્યુલ્સ સાથે તે જોવા મળે છે. ચાલો પદ્ધતિ વિશે વાત કરીએ કે જે પણ સોડિયમ કાર્બોનેટ છે તે કઈ પદ્ધતિથી બનાવી શકાય છે. તે માટેની પદ્ધતિ એટલે કે વોશિંગ સોડા માટેની પદ્ધતિ, એ પદ્ધતિનું નામ છે સોલ્વે પદ્ધતિ. હવે સોલ્વે પદ્ધતિમાં છે શું? હવે સોલ્વે પદ્ધતિનો જે કોન્સેપ્ટ છે ને, એ ખાલી એક તત્વના ડિપેન્ડન્ટ છે. કયો તત્વ? એ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સર આપણે તો સોડિયમ કાર્બોનેટની વાત કરીએ છીએ, હાઇડ્રોજન કાર્બોનેટ ક્યાંથી આવ્યું? યસ, હાઇડ્રોજન કાર્બોનેટ છે. હવે પ્રકૃતિ શું છે એ વસ્તુ સમજો, કોન્સેપ્ટ શું છે એ વસ્તુ સમજો, તમને આ બધી વસ્તુ સહેલી લાગશે. કોન્સેપ્ટ એવો છે કે તમારી પાસે જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે ને, એ પાણીમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય. કેવો? ઓછો. મતલબ તેની દ્રાવ્યતા ઓછી છે, અને દ્રાવ્યતા ઓછી છે ને તેનો જ લાભ આ પદ્ધતિ તમને આપે છે. હવે તમે જ કહેશો કે સર આ તમે સોડિયમ માટે વાત કરો છો, પોટેશિયમ માટે સાચું નથી. ના, પોટેશિયમ માટે સાચું નથી. કેમ કે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાણીમાં સારો દ્રાવ્ય છે, તેની દ્રાવ્યતા વધુ છે. એટલે સોલ્વે પદ્ધતિ છે ને એ પોટેશિયમ માટે નથી વપરાતી, ફક્ત ને ફક્ત વપરાશે સોડિયમ કાર્બોનેટની બનાવટ માટે. શા માટે? તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે ને તે ઓછો દ્રાવ્ય છે ને એટલા માટે. આઈ થિંક સો કે તમને સમજ પડી જ ગઈ હશે. ચાલો તો હું થોડુંક આગળ વિચારું. હવે સોલ્વે પદ્ધતિમાં છે શું? સોલ્વે પદ્ધતિમાં તો મેં તો ફક્ત સમીકરણ જ લખ્યા છે. સર સમીકરણ કાફી છે? યસ, સમીકરણ જો તમે યાદ રાખો છો તો વિદ્યાર્થી મિત્રો આખી પદ્ધતિ, આખી પ્રોસેસ તમને સરળતાથી યાદ રહી જશે. કઈ રીતે? ચાલો સમજીએ. સમજતા એટલું જ કહીશ કે તમારી પાસે જે પણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, એટલે તેનો લાભ આપણે લેવાનો છે. કઈ રીતે? ચાલો સમજીએ. જ્યારે પણ તમે સોડિયમ ક્લોરાઇડની એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરો છો તો ત્યારે અવક્ષેપ મળે છે. હું જે શબ્દ બોલું છું તો થોડાક સાચવી રાખજો મગજમાં. પ્રક્રિયા બોલું છું સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે, તો તમને હંમેશા અવક્ષેપ મળે છે. અવક્ષેપ મળવા પાછળનું કારણ છે NaHCO3. આ હંમેશા અવક્ષેપ સ્વરૂપે બહાર આવી જશે. પ્રક્રિયા સીધી જ મેં 3 નંબર પર ઉપાડી. મારું જે પણ લખાણ છે તે પણ 3 નંબરના સમીકરણથી સ્ટાર્ટ થશે, પરંતુ પ્રક્રિયા આ રીતે લખીશ. સમજણ અહીંયાથી જ આપું છું, સમજી જજો. કે જેમાં અવક્ષેપ મળે છે એટલા માટે આનો ઉપયોગ કર્યો કહેવાય.
એટલે સમજો કે તમારી પાસે NH4HCO3 એટલે કે એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થશે ને, એટલે તે જગ્યા પરથી NaHCO3 ઉત્પન્ન થવાનો છે. પહેલું આપણું કામ એ જ રહેશે કે આ અવક્ષેપના સ્વરૂપમાં મેળવવું, અને તે જગ્યા પર અવક્ષેપ મળે છે, ધેટ મીન્સ કે પાણીમાં ડિઝોલ્વ થઈ શકતો નથી, તેના ગુણધર્મનો ઉપયોગ કર્યો. સમજાયું? ચાલો, પ્રોસેસને મેં ત્રીજા તબક્કે સમજાવવા પાછળનું કારણ એ જ હતું કે આનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો, તો આ રીતે કરો છો, અવક્ષેપ મેળવીને. ક્લિયર? ચાલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. એમોનિયા કે જેને સંતૃપ્ત કરવામાં આવે છે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીને. સર અહીંયા 2 થી 3 વાક્ય બોલી ગયા. એમોનિયા જે છે, ફરી એકવાર મારું વિધાન બોલું છું, એમોનિયાને સંતૃપ્ત કરવામાં આવે છે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીને, અને પસાર કરવાથી એમોનિયમ કાર્બોનેટ મળે કે જે પેલી પ્રોસેસના ભાગ સ્વરૂપમાં તમને મળે છે. આ એમોનિયમ કાર્બોનેટ જે છે તેમાં શું કરવાનું છે? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મેળવવા માટેની પ્રોસેસ કરવાની છે. ધેટ મીન્સ કે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ પસાર કરશો. જો એક વસ્તુ ખાસ ધ્યાનપૂર્વક જોવાની છે તમારે, પહેલાં કોઈનો કાર્બોનેટ હોય ને તો એ કાર્બોનેટની પ્રક્રિયામાંથી હાઇડ્રોજન કાર્બોનેટ મેળવવાની પ્રોસેસ તમે 2 તબક્કામાં જોઈ શકો છો. એમોનિયા છે, સો નો ડાઉટ, એમાં કોઈ ચિંતા નથી કરવાની આપણે. પરંતુ જો તમારે કોઈનો કાર્બોનેટ છે અને એમાંથી તમારે અનુવર્તી હાઇડ્રોજન કાર્બોનેટ બનાવવો છે, તો તમારે શું કરવાનું? ફક્ત અને ફક્ત કાર્બન ડાયોક્સાઇડ દ્વારા તેને સંતૃપ્ત કરવાનું. શું કરવાનું? સંતૃપ્ત કરવાનું. પહેલી પ્રોસેસ એટલે એવી છે કે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ રિએક્શન કરશે ને એટલે શું બનશે? એમોનિયમ કાર્બોનેટ. હવે એ એમોનિયમ કાર્બોનેટ જે છે વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડ દ્વારા સંતૃપ્ત થશે અને શું બનશે? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે એ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એ દ્રાવણના NaCl સાથે રિએક્શન કરશે એટલે બનશે શું? એમોનિયમ ક્લોરાઇડ, અને અવક્ષેપ મળી જશે એ હશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સર આ NH4 ના અવક્ષેપ નહીં મળે? ના, નહીં મળે. સ્વાભાવિક છે ને કે જો બંને બહાર નીકળી જતા હોય તો આ પ્રોસેસનો શું લાભ? ઓકે, સમજીએ. 1 by 1 તમે સમજશો એટલે તો તમને વધુ સરળતાથી સમજ પડી જશે. તમારી પાસે એઝ અ નિપજ તરીકે 2 નિપજ મળી, NH4Cl અને NaHCO3. હવે તમારી પાસે જે NaHCO3 છે એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે તેને ગરમ કરું છું. હવે ગરમ કરવા પાછળ હું પહેલાં એક સિમ્પલ લોજિક કહી દઉં છું. જો કોઈના અવક્ષેપ મળતા હોય તમને દ્રાવણની અંદર તો તમે શું કરો છો? સિમ્પલ લોજિક કે તમારી પાસે જે દ્રાવણમાં અવક્ષેપ મળતા હોય તો તેને ગાળી લેવાના, એટલે અવક્ષેપ ગાળણમાં ઉપર આવી જશે અને બાકીનું દ્રાવણ નીચે આવી જશે. એટલે ઉપરના જે અવક્ષેપ હોય ને એ તમને સરળતાથી મળી જાય એમ કહી શકાય. સમજાયું? ક્લિયર થયું? જો અવક્ષેપ મેળવવાની વાત હોય તો વસ્તુ આપણે ક્લિયર વસ્તુ સમજીને રાખી શકીએ. એટલે સમજો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સ્ફટિકને, જે સ્ફટિક મળ્યા છે એટલે કે જે પણ અવક્ષેપ તમારી પાસે હશે તેને અલગ કરી લેવાના, અને અલગ કરો એટલે તમારી પાસે આ પ્રક્રિયા ચાલુ થવાની વાત થશે. અલગ કરી લીધા એટલે અલગ કરવા પાછળ શું કારણ જવાબદાર છે? ફક્ત ને ફક્ત દ્રાવ્યતા ઓછી છે એટલે અવક્ષેપ મળ્યા, અને એ અલગ કરી લઈએ છીએ ગાળણની પ્રોસેસ દ્વારા. ઓકે, ગાળણ કરી લીધું અને અવક્ષેપ અલગ મળી દીધા. ગરમ કરું છું. શું કરું છું? ગરમ કરું છું. ગરમ કરીશ એટલે તેનું વિઘટન થશે. વિઘટન થાય એટલે શું થાય? ફરી એકવાર Na2CO3 બની જાય અને તેમાંથી બની જાય છૂટું કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એટલે સ્વાભાવિક છે વાતાવરણમાં છૂટું ચાલી જશે. એટલે સિમ્પલ લોજિક કહી શકાય કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરો છો અથવા તો ગરમી આપો છો એટલે બની જાય છે સોડિયમ કાર્બોનેટ, જે આપણે જોતું છે. યસ, હજી 10H2O બાકી છે. તો 10H2O ની ભૂમિકા શું છે? તો સિમ્પલ છે કે પાણી સાથે રિએક્શન કરે ને તો એ સરળતાથી જાતે જ Na2CO3 × 10H2O બની જશે. ઓકે, પરંતુ જે આ NH4Cl મળ્યું તેનું શું સર? તો એની પણ પ્રક્રિયા છે. જે પ્રક્રિયા તમારી સાપેક્ષ આ દેખાય છે તે જે લાસ્ટ રિએક્શન, આ નિપજ મળી, ધેટ મીન્સ કે તમારો જે પ્રોડક્ટ મળવા પાત્ર હતો તે મળી ગઈ, તમારી નિપજ યોગ્ય મળી ગઈ. પરંતુ જે આ પ્રક્રિયામાં તમને ઉત્પન્ન થયો હતો તેનું શું કરવાનું? તો કે જો આ રીતે તમારે એમોનિયમ ક્લોરાઇડ જે છે ને એને વ્યસ્ત નાખી દેવાનો નથી, ભલે ઉત્પન્ન થયો તેને વાપરવાનો છે. કઈ રીતે વાપરવાનો?
તો કે એમોનિયમ ક્લોરાઇડ ધરાવતા જે પણ દ્રાવણ છે તેની અંદરથી મારે પસાર કરવાનું છે NaOH ટ્વાઇસ, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું પસાર કરું છું વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પસાર કરું છું. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પસાર કરીશ એટલે સ્વાભાવિક છે કે પ્રક્રિયા આગળ વધે. પ્રક્રિયા આગળ કઈ રીતે વધે? તો કે જે એમોનિયમ ક્લોરાઇડ છે તેનું વિઘટન થાય છે. અને કઈ રીતે વિઘટન થઈ જાય? તો કે 3 અલગ અલગ ઘટક મળી જાય છે. 3 ઘટક કયા કયા? જો નોટ ડાઉન કરજો. પહેલા તો નંબર 1 પર એમોનિયા છે, બીજો કેલ્શિયમ ક્લોરાઇડ છે અને ત્રીજો પાણી છે. તો કદાચ હું એમ કહીશ કે આ જે એમોનિયા કે જે મેં પહેલાં લીધા હતા એ તમને જેના તે સ્વરૂપમાં પાછા મળી ગયા. મતલબ એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ એવો કરીએ છીએ કે જેને કારણે જેટલા એમોનિયાના મોલ અંદર એન્ટર થયા હતા તેટલા જ મોલ તમને એઝ અ નિપજ તરીકે પાછા એમોનિયમ ક્લોરાઇડમાંથી મળી જાય છે. મતલબ અહીંયા એવો છે કે જે પણ એમોનિયા હતો એ સંપૂર્ણ રીતે 100% રીતે પાછો મેળવવાની શક્યતા અહીંયા છે, કે જેને કારણે તમે પ્રોસેસમાં વપરાતો એમોનિયા સરળતાથી યુઝ કરી શકો છો અને રીજનરેટ પણ કરી શકો છો, ફરી એકવાર મેળવી પણ શકો છો. સમજાયું? અને મેં ક્લિયર કહ્યું તે મુજબ તમે ઉત્પાદન સરળતાથી કરી શકો છો. આ જે વધારાની નિપજ બની તેમાંથી તમે ફરી એકવાર એમોનિયા મેળવી શકો છો. પ્રોસેસ ફરી એકવાર ચાલુ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરશો એટલે પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. સમજાયું? ચાલો વાત ફરી એકવાર પોટેશિયમની કરીશ. પોટેશિયમ કાર્બોનેટ હશે તો એનું કોઈ પ્રકારનું પ્રક્રિયા સોલર પદ્ધતિ દ્વારા થતી નથી. વાત કરી દઉં ગુણધર્મની, તો ગુણધર્મો એકદમ સિમ્પલ અને સોબર છે. ગુણધર્મની વાત કરતાં એમ જ કહીશ કે તે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, ડેકાહાઇડ્રેટ સ્વરૂપ છે. ડેકાહાઇડ્રેટનો મતલબ છે તેને H2O ધરાવે છે. તેને ધોવાનો સોડા આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? ધોવાનો સોડા. ખાવાનો સોડા અને ધોવાનો સોડા. ખાવાનો સોડા હશે તો તેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીશું, જે આપણે નેક્સ્ટ જોવાના જ છીએ. ત્યારબાદ તે પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો તેની દ્રાવ્યતા ઓછી છે, પરંતુ જો કાર્બોનેટની વાત કરવામાં આવે તો તેની દ્રાવ્યતા ખાસી એવી છે. અને એ પણ છે કે ગરમ કરવામાં આવે તો એ સ્ફટિક જળ ગુમાવી દે છે. કઈ રીતે? પ્રક્રિયા દ્વારા સમજીએ. સમજો કે 373 કેલ્વિન સુધી એને ગરમ કરું છું તો એના 10 H2O છે ને, તો એ 10 H2O માંથી એક H2O વધે, બાકીના 9 H2O ને તે ગુમાવી શકે છે. અને જેવું જ 373 કેલ્વિનથી તાપમાન વધ્યું તેવું તે 10મો મોલિક્યુલ્સ જે H2O નો છે તે પણ તે રિલીઝ કરી દેશે, છોડી દેશે, મુક્ત કરી દેશે અને પોતે જાતે Na2CO3 સોડિયમ કાર્બોનેટ બની જાય છે. ક્લિયર? સમજાયું? તે એકદમ સિમ્પલ પ્રોસેસ છે. સાથે સાથે તેના ગુણધર્મની બાબત હોય તો તે પાણી સાથે પ્રક્રિયા કરે ને તો કાર્બોનેટ છે પાણી સાથે પ્રક્રિયા કરશે તો તે બની જશે આલ્કલાઇન. આલ્કલાઇન બની જાય છે. જોઈ શકો છો રિએક્શનને પણ OH- અને HCO3- તમને એઝ અ નિપજ સ્વરૂપે તમને મળે છે. એટલા માટે જે દ્રાવણ છે ને તે આલ્કલાઇન થઈ જશે. આલ્કલાઇન થઈ જશે. ખાસ નોટ ડાઉન કરજો. ચાલો, ગુણધર્મની બાબતો ચર્ચામાં લીધા પછી તો ઉપયોગ તો તમે જાણો જ છો કે બહુ બધા હોઈ શકે છે. કઠિન પાણીને નરમ બનાવવા. કઠિન પાણી નરમ પાણી શું છે તમે હાઇડ્રોજનવાળા ચેપ્ટરમાં સારી રીતે જોઈ શકશો. ત્યારબાદ ધોબી કામમાં વપરાય છે. યસ, ધોવાનો સોડા છે, ધોવાના કામકાજમાં વપરાય. સ્વચ્છ કરવાની જે પણ ક્રિયાવિધિ છે તો એમાં વપરાશે. કાચ, સાબુ, બોરેક્સ. ત્યારબાદ કોસ્ટિક સોડા જેવા અલગ અલગ સંયોજનોની બનાવટમાં થાય. કાપડ છે, રંગ, કાગળ. ઓકે, તો અલગ અલગ ઉદ્યોગોમાં પણ બ્લીચિંગ તરીકે થતો હોય, મતલબ ધોવાના કામકાજમાં જ થાય. ઇન્ડાયરેક્ટલી જે અશુદ્ધિઓ હોય ને એને દૂર કરવી છે તો આ સોડિયમ કાર્બોનેટ વપરાવાનો છે. ત્યારબાદ પ્રયોગશાળામાં પણ પૃથ્થકરણ દરમિયાન આપણે જે 12થના કે જે પણ આપણે ઓબ્ઝર્વેશન કરીશું લેબની અંદર અથવા તો જે પણ લેબના પ્રયોગો છે તેની અંદર તમને આ સંયોજન જોવા મળશે. એટલે લેબના પ્રક્રિયા તરીકે પણ ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણની જે પણ બાબત આવે છે ચર્ચામાં એમાં પણ તે જરૂરી છે. ઓકે, તો આ બધી જ બાબત હતી ખૂબ જ સરળતાથી આપણે સમજી શકીએ તે, એટલે કે સોડિયમ કાર્બોનેટની. હવે વાત કરીશું નેક્સ્ટ, એટલે કે સોડિયમ ક્લોરાઇડની. ચાલો, સોડિયમ ક્લોરાઇડ વિશે વાત કરું ને તો એના કરતાં પણ સહેલી વસ્તુ સોડિયમ ક્લોરાઇડ છે. જેમ જેમ આગળ વધુ તેમ તેમ સહેલી વસ્તુ આપણે જોતા જઈશું. હવે સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ ને, સોડિયમ ક્લોરાઇડનું પહેલું સ્ત્રોત કયો છે? તો સ્ત્રોત તો એક જ છે, સમુદ્ર. એટલે સમુદ્ર કે જે ઇન્ડિયાની 3 બાજુએ રહેલો છે.
એટલે તો આપણે એમ કહી શકીએ કે ખારું પાણી આપણા માટે તો એકદમ સિમ્પલ લોજિક કહેવાય કે સરળતાથી મળી રહે છે. અને તેના સમુદ્રના દળના લગભગ 2.7 થી 2.9% જેટલું તેની અંદર ક્ષાર રહેલું છે. જેટલું પાણી છે ને તેના 2.7 થી લઈને 2.9 જેટલું તેમાં ક્ષાર છે. ક્ષારનો મતલબ NaCl રહેશે. ઓકે. અને જે ઇન્ડિયા છે, મતલબ આપણો જે દેશ છે તે સમુદ્રની સપાટીવાળો દેશ છે અને સૂર્યના જે પણ કિરણો છે તેને કારણે બાષ્પીભવનની જે ક્રિયા થાય છે તેને કારણે 10 લાખ ટન પર યર આટલું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. ખાસ કાળજીપૂર્વક આ જોઈ શકો છો તમે કેટલું મોટું ઉત્પાદન છે જે આપણે કરી શકીએ છીએ. પરંતુ ધ્યાન રાખજો કે જે NaCl મળે છે ને એ શુદ્ધ નથી, એ અશુદ્ધિવાળું છે. અશુદ્ધિવાળુંનો મતલબ એમ છે કે તેમાં બીજા પણ ક્ષારીય ભાગો રહેલા છે. ફક્ત ને ફક્ત NaCl હોય એ જરૂરી નથી, કેમ કે તેની સાથે સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ પણ રહેલા હોય. જે આ અશુદ્ધિ છે ને તે પણ તેના અલગ અલગ સ્વભાવને આધારે રહેલી. જેમ કે મેગ્નેશિયમ અને કેલ્શિયમની વાત કરું ને તો એક સ્વાભાવિક છે કે આ બંને છે ને કોઈ પણ પાણીમાં સરળતાથી એન્ટર થઈ જાય, કેમ કે એનો સ્વભાવ કેવો છે, ભેજ શોષક છે. આ બંનેનો કેલ્શિયમ અને મેગ્નેશિયમ સલ્ફેટનો સ્વભાવ ભેજ શોષકનો છે. એટલા માટે કોઈ પણ પ્રકારનું પાણી હશે ને તો એમાં આની અશુદ્ધિ જોવા મળતી હોય. એટલે પાણીની શુદ્ધિકરણની પ્રોસેસ દરમિયાન આપણે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જે પ્રમાણ હોય ને તેને ખાસ કાળજીપૂર્વક જાળવી રાખવું પડતું હોય છે. જેને આધારે જ કઠિન પાણી અને નરમ પાણીનો જે ઉદ્દેશ જે આપણે આગળ હમણાં સમજ્યો, મેં તમને કહ્યું કે હાઇડ્રોજનવાળા ચેપ્ટરમાં તમે જોઈ શકશો, તો એ આ જ વસ્તુ જવાબદાર છે કઠિન પાણી અને નરમ પાણીના કોન્સેપ્ટમાં. ચલો, આ બધી બાબત તો યોગ્ય હતી, સમજાય. શું કરવાનું છે પ્રોસેસમાં, શું કરવાનું છે પ્રોસેસ સમજીએ. ચાલો સમજીએ. પ્રોસેસ સમજવા પાછળ એટલું જ કહીશ કે તમારી પાસે જે પણ ક્ષારયુક્ત પાણી છે એ ક્ષારયુક્ત પાણીમાંથી તમે ક્ષાર મેળવી લીધો, મતલબ આ બધી પ્રકૃતિ હશે, તેને હું પાણી સાથે એડ કરી દઈશ. શું કરી દઈશ? પાણી સાથે એડ કરી દઈશ. હવે એડ કરીશ એટલે શું થશે ખબર છે? પાણી સાથે દ્રાવ્ય જે હશે ને એ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. બાકીનું જે પણ હશે એ અશુદ્ધિના ભાગ સ્વરૂપે આપણે ગાળણની ક્રિયા કરીશું, અશુદ્ધિ બધી ગાળણમાં ઉપર આવી જશે. બાકીનું દ્રાવ્ય સાથે બધું નીચે આવે. NaCl દ્રાવ્ય છે? હા છે, એટલા માટે તે નીચે આવી જાય. એટલે સમજો તો તમારી પાસે ગાળણની ક્રિયાની સાથે હું એમ કહેતો હોઉં કે નીચે ગાળણની ક્રિયા થઈ છે તો ઉપર જે ભાગ વધ્યો છે એ ભાગ કે જેમાં અશુદ્ધિઓ છે અને નીચે જે છે એક ક્ષાર, હું એમ જ બોલું છું ક્ષાર, હજી એને બોલતો જ નથી કે NaCl છે. ઓકે, હવે હું શું કરીશ? આ દ્રાવણને હું એકઠું કરી લઈશ. અશુદ્ધિ, વધારાની અશુદ્ધિ દૂર થઈ ગઈ છે. આ જે ક્ષાર છે તેમાં પણ હજી અલગ અલગ આ ક્ષારો રહેલા હશે. એટલા માટે હું આ જે દ્રાવણ છે તેની અંદરથી હું વાયુરૂપ, સમજો ખાસ કાળજીપૂર્વક, વાયુરૂપ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. ઓકે, HCl વાયુ મારે પસાર કરવાનો છે. HCl વાયુ પસાર કરીશ, એટલો પસાર કરીશ કે જેને કારણે આખો જે દ્રાવણ છે ને તે સંતૃપ્ત થઈ જાય. સંતૃપ્ત થવાનો મતલબ એમ છે કે પ્રેસિપિટેટના સ્વરૂપમાં જે પણ NaCl છે એ પાત્રમાં જે પણ દ્રાવ્ય સ્વરૂપમાં છે એ અદ્રાવ્ય થઈને સરળતાથી NaCl સોલિડ શુદ્ધ સ્વરૂપમાં તમને મળશે. એટલે કે આ સ્વરૂપ તમને મળશે. હવે તમે બધા જાણો જ છો થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર, અને નંબર 2 સંતુલન. કોઈ પણ પ્રક્રિયા હોય ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ કાળજીપૂર્વક આ બંને એપ્લાય થતા હોય છે. અહીંયા શું થાય છે ખબર છે? HCl અને તમારા દ્રાવણની અંદર રહેલો ક્ષાર સ્વરૂપનો HCl અને NaCl, દ્રાવણમાં NaCl રહેલો છે અને આપણે નાખીએ છીએ HCl, એટલે બંનેમાં રહેલા Cl અને કોમન આયન ઇફેક્ટને કારણે આ NaCl શુદ્ધ સ્વરૂપમાં તમને એઝ અ નિપજના ભાગ સ્વરૂપે તમને મળી આવે. સમજાયું? અને જો બાકીની અશુદ્ધિ હશે ને એ જેમની તેમ હશે. જો બાકીની અશુદ્ધિમાં ક્લોરિનનો સ્વરૂપ નથી, જોઈ શકો છો. એટલે બાકીની જે અશુદ્ધિ છે ને, જો કાઉન્સમાં મેં લખ્યું પણ છે કે એ વસ્તુ છે ને એક ક્લિયર શબ્દમાં સાથે છે કે તેની દ્રાવ્યતા પહેલાં તો વધુ છે, અને દ્રાવ્યતા વધુ છે
સાથે સાથે એ CaCl2 હોય, MgCl2 હોય, એ બધા પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં જ રહેશે. આ HCl તેને કોઈ અસર કરશે નહીં. આ એક કોમન આયન ઇફેક્ટ તમને જોવા મળશે અને સરળતાથી NaCl ઘન સ્વરૂપમાં અથવા કહી શકાય અવક્ષેપના સ્વરૂપમાં તમને, પ્રેસિપિટેટના સ્વરૂપમાં તમને ત્યાં જોવા મળશે. સમજાયું? તો આ કોન્સેપ્ટ મુજબ NaClની આખી જે પ્રોસેસ છે તેના દ્વારા આપણે મેળવીએ છીએ. હવે NaCl જે છે ને તેના ગુણધર્મની બાબત થોડીક ચર્ચાના લઉં ને તો એકદમ સિમ્પલ છે કે 1081 કેલ્વિન તાપમાન જ્યારે લઉં, કેટલું? 1081 કેલ્વિન તાપમાને તે પીગળવાનું સ્ટાર્ટ કરે છે, મતલબમાં પીગળે છે. અને જો દ્રાવ્યતાનું વાત કરું તો એ 273 કેલ્વિન તાપમાન હોય ને તે જગ્યા પર હું જો 100 ગ્રામ પાણી લઉં ને તો 36 ગ્રામ જ દ્રાવ્ય થશે. અને પછી પણ હું જો તાપમાન વધારતો જાઉં તો એમાં કોઈ ખાસો વધારો થતો નથી, મતલબમાં નિયર અબાઉટ 36 જ રહેશે. 100 ગ્રામની અંદર વધીને 36 ગ્રામ જેટલું દ્રાવ્ય થશે. ક્યારે? તાપમાન 273 હોય ત્યારે. તાપમાનનો વધારો કરતો જાઓ તો પણ એમાં ચોક્કસ ફેરફાર તમને જોવા મળતો નથી. મતલબ મેં વિધાન લખ્યું છે કે તાપમાનના વધારા સાથે તે વિશેષ વધારો તેમાં જોવા મળતો નથી. ક્લિયર? ઉપયોગોની વાત કરીએ તો ઉપયોગોમાં તો એકદમ સિમ્પલ લોજિક છે કે ઘર વપરાશમાં પહેલાં તો આપણે વાપરીએ છીએ. ત્યારબાદ Na2O2, NaOH, Na2CO3 જેવા અન્ય જે પણ સંયોજનો છે તેની બનાવટમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ NaClનો. ઓકે, જેમ કે હમણાં જ આપણે પહેલો જે ભાગ સમજ્યા તેની અંદર આપણે NaClનો કોન્સેપ્ટ જોયો. ઓકે, તેમ અલગ અલગ ભૂમિકા દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે તેમાં કાર્બોનેટવાળો તત્વો છે બનાવી શકાય છે, હાઇડ્રાઇડ બનાવી શકાય છે. ત્યારબાદ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ છે, સોડિયમ પેરોક્સાઇડ જેવા સંયોજનો બનાવવામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ NaClનો. અને NaCl છે બહુ બધી જગ્યા પર ઉપયોગ કરી શકાય તેવી વસ્તુ છે. અને કિચનમાં તો NaCl સિવાય રસોઈ પોસિબલ છે જ નહીં. ઓકે, તો આમ NaCl જે છે ખૂબ જ અગત્યનો S વિભાગનો તત્વ Na થી બનતું સંયોજન NaCl છે, સોડિયમ ક્લોરાઇડ છે. ક્લિયર? ચાલો નંબર 3 પર આગળ વધીએ. નંબર 3 એટલે કે NaOH. NaCl કરતાં પણ સસ્તું આ છે. કેમ? તો પહેલાં તો સિસ્ટમ જો. સિસ્ટમ શું છે? તો કે જે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ મેળવવા માટેની પદ્ધતિ છે, કોસ્ટિક સોડા મેળવવા માટેની પદ્ધતિ છે એ છે કાસ્ટનર કેન્ડલર. પહેલાં તો નામ અહીંયા ખાસ કાળજીપૂર્વક વાંચજો. કાસ્ટનર કેલનર. ઓકે, એટલે શબ્દ એકદમ મળતો આવતો છે એટલે શબ્દ યાદ રાખવામાં સારો છે, નો ડાઉટ. પરંતુ આ જે કોષ છે ને, કોષ મતલબ કોષનો મતલબ એવો રહેશે જેમાં આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ તેમાં ધનધ્રુવ, ઋણધ્રુવ તૈયાર થઈને એક આખો કોષ તૈયાર થાય. આપણે કોષ બોલીએ કે જેમાં ધનધ્રુવ હોય એટલે કે એનોડ હોય, કેથોડ હોય અને વિદ્યુત વિભાજિત દ્રાવણ હોય. આ ત્રણેય પ્રકૃતિ ભેગી થાય ને તે આપણે એક કોષ, વિદ્યુત કોષ બોલતા હોઈએ છીએ. બસ આ એ જ છે, પણ એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે, કાસ્ટનર કેલનર. ઓકે, સમજાયું? તો કાસ્ટનર કેન્ડલર કોષમાં સોડિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજિત દ્રાવણ તરીકે આપણે મેળવવાનું છે. મતલબ એવો છે કે આ કોષની અંદર સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા આપણે સામાન્ય રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મેળવવાની વાત છે. શું કરવાનું છે? તમારે કેથોડ અને એનોડને સેટ કરવાના છે. કેથોડ તરીકે શું લેવાનું? તો કે કેથોડ તરીકે તમારે લેવાનું છે ક્ષારીય દ્રાવણનું મર્ક્યુરી. શું લેવાનું છે? ક્ષારીય દ્રાવણનું મર્ક્યુરી. અને એનોડ તરીકે શું લો છો તમે? કાર્બન. ધેટ મીન્સ બે ધાત્વીય ભાગ છે, કાર્બન અને મર્ક્યુરી. જો એની રિએક્શનની વાત કરું તો કેથોડ પર રિએક્શન થતી હોય ને તો એ મર્ક્યુરીવાળી થશે. એટલે શું થાય ખબર છે? Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ક્યાંથી આવે? તો કે એનોડ મુક્ત કરતો હશે અને એ કેથોડ મેળવતો હશે. એટલે આ સોડિયમ ધાતુનો જે આયન છે ને એ એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. કોની હાજરીમાં? તો કે મર્ક્યુરી હાજરીમાં. કેમ? તો કે કેથોડ પર મર્ક્યુરી છે એટલે મર્ક્યુરીની હાજરીમાં રિએક્શન કરે. એટલે આને આવી રીતે પણ લખી શકું છું NaHg. ઓકે, એટલે Na સરસ એટલે કે NaHg બનાવી શકે છે. અને આ NaHg બને છે ને તેવી જ રીતે એનોડ પર થતી રિએક્શન જોઈને તે રીતે આપણે જોઈએ કેથોડ તરફ જે રિએક્શન જોઈએ એવી રીતે આપણે જોઈએ એનોડ પર થતી રિએક્શન. એનોડ એટલે કે Cl માઇનસ હશે ત્યાં અને તે Cl માઇનસ શું કરશે? તો કે વધારે રિએક્શન કરીને 1/2 Cl2 રિલીઝ કરશે અને એ જગ્યાથી આ
ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા વપરાય છે. ધેટ મીન્સ કે સરવાળે ટોટલ મળીને આ પ્રક્રિયા બંનેમાં ચાલતી રાખતી હોય. અને શું થતું હોય કે જે આ ઉત્પન્ન થાય ને એ પાણી સાથે રિએક્શન કરશે, પાણીમાં દ્રાવ્ય થવાની પ્રોસેસ કરશે અને સરળતાથી પાણી સાથે કોન્ટેક્ટમાં આવે ને એટલે શું બની જાય? NaOH. શું બની જાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું બની જાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? સમજ પડી ગઈ? ચા તો એકદમ સિમ્પલ લોજિક છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોય તો સાથે સાથે મર્ક્યુરી પણ છૂટો પડે છે. જો કે જે મર્ક્યુરી તમે અહીંયા કેથોડની ભૂમિકામાં લીધો છે એટલે તમને એ પણ છૂટો પડી જતો હોય. સાથે સાથે હાઇડ્રોજન વાયુ બબલ્સ તરીકે છૂટો પડતો હશે ત્યાં. ઓકે, એટલે બધી જ ભૂમિકા તમને સરળતાથી અને ચોખ્ખા શબ્દ સાથે તમને ઉત્પન્ન થતી જોવા મળે છે. અને સિમ્પલ લોજિક છે કે જે સરસની પાણી સાથેની રિએક્શન, સરસ એટલે કે બીજું નહીં, આઈજીને સરસ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સરસની પાણી સાથેની જે પણ પ્રક્રિયા છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપશે, હાઇડ્રોજન વાયુ આપશે અને મર્ક્યુરી છૂટું કરીને આપશે. એટલે આ પ્રોસેસ હતી, એકદમ સરળ પ્રોસેસ. ફક્ત ને ફક્ત તમારે શું યાદ રાખવાનું છે? એનોડ અને કેથોડ પર શું છે અને તેની રિએક્શન કઈ રીતે એકદમ સરળ ભાષામાં લખી શકીએ છીએ તે. ક્લિયર? ચાલો ગુણધર્મની વાત કરું. ગુણધર્મમાં પણ એટલી જ સહેલાઈથી તમને કહી શકું છું. ગુણધર્મ એટલે કે કહીશ નંબર 1 કે તે પહેલાં તો છે ને એ સફેદ પારભાષક ઘન પદાર્થ છે. સફેદ પદાર્થનો અને ઘન પદાર્થની પ્રકૃતિમાં છે. 591 કેલ્વિન હશે ને વિદ્યાર્થી મિત્રો, 591 કેલ્વિન ત્યારે તે પીગળવાનું સ્ટાર્ટ કરે છે. જેમ NaCl હતું તો 1081 એ હતું. NaCl ક્યાં હતું? 1081. તો આ ક્યાં છે? 591. ઓકે, એટલે પીગળવાનું ચાલુ કરે છે. પાણી સાથે રિએક્શન કરે ને તો તેમાં ઓગળી જશે. અને જો પાણીમાં ઓગળે એટલે સમજી લેવાનું કે આલ્કલાઇન જ બનાવવાના. ક્લિયર? જે આપણે આગળ વાત કરી હતી, કેમાં વાત કરી? તો કે Na2CO3 માં તે પણ આલ્કલાઇન દ્રાવણ જ બનાવતું હતું. યાદ તો છે ને? તો એ આલ્કલાઇન દ્રાવણ જે બનતું હતું એવી જ રીતે આ પણ આલ્કલાઇન જ બને છે. સમજાયું? ચાલો, તે સ્ફટિકો ભેજ શોષક છે. આનું જેમ જ હતું, આ ભેજ શોષકની ભૂમિકામાં છે. હવે દ્રાવણની સપાટી પર રહેલો જે NaCl હશે, NaOH મતલબ તમે દ્રાવણ બનાવેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું, પ્રોસેસ થઈ છે અને તેના દ્રાવણ ઉપરની સપાટીમાં જે પણ NaCl હશે ને એ શું કરશે? ફટાફટ રિએક્શન કરશે કાર્બન ડાયોક્સાઇડ સાથે, વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરી લેશે. એટલે સમજો કે તમે પાત્ર ભરીને રાખ્યું છે અને એ પાત્રની અંદર આ દ્રાવણ જે છે, દ્રાવણ બોલું છું કે દ્રાવણ છે ને એ NaOHનું છે અને એક્વિયસ છે, જલીય દ્રાવણ. NaOH જલીય દ્રાવણ છે. પણ સપાટી પર જે પણ NaOH હશે ને એ શું કરશે? વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરી લેશે. આ CO2 બહારથી આવ્યો છે એ રિએક્શન કરી લેશે અને શું બનાવી દેશે? સોડિયમ કાર્બોનેટ. યસ, સમજાયું? આવી રીતે તમે એના ઉપયોગો પણ ફટાફટ તમે જોઈ શકો છો. ફટાફટ એટલા માટે કદાચ એટલા જ માટે કેમ કે એ વસ્તુ સહેલી છે અને જેટલી વસ્તુ તમે ફટાફટ જોઈ રહ્યા છો એટલી જ વસ્તુ તમને પણ સરળતાથી આવડી જશે. ઉપયોગો જુઓ, ઉપયોગો પણ એટલા જ સરળતાથી તમને યાદ રહી જશે. સાબુ બનાવવા માટે NaOH એટલે આપણે પ્રબળ બેઝની ભૂમિકામાં વાપરીએ. ખૂબ જ ચીકણા સ્વભાવમાં, ખૂબ જ ચીકણા સાબુ જેવા હશે. એટલે NaOHની ભૂમિકા કદાચ જો ન જોઈ હોય તો કદાચ લેબમાં તમે જોઈ શકો. એટલે પ્રક્રિયક તરીકે પણ એનો ઉપયોગ છે, જુઓ લાસ્ટમાં. ઓકે, તો ઉપયોગોની વાત કરીએ છીએ તો એ સાબુ બનાવવા માટે, કાગળ, કૃત્રિમ રેશમ, અસંખ્ય રસાયણો બનાવવા માટે, ત્યારબાદ શુદ્ધ ચરબી હોય કે પછી તેલની બનાવટ હોય, આ બધી જગ્યા પર આપણે NaOHની જરૂર પડે છે. એની ચિકાસ જે છે ને, સાબુને જે આપણે કેમ ચીકણો પદાર્થ કહીએ છીએ, તો એની ચિકાસ જે છે એ ખૂબ જ અસરકારક છે. હવે તમારે કોઈની ચિકાસ જે હશે એને દૂર કરવા માટે આપણે એસિડનો યુઝ કરીએ છીએ, કેમ કે એસિડ બેઝની રિએક્શન થાય ને ચિકાસ દૂર થાય. તો બસ એવી જ રિએક્શનો જ્યારે પણ કરવાની થતી હોય ત્યારે આપણે NaOHને યાદ કરતા હોઈએ છીએ. પેટ્રોલિયમ અને બોક્સાઇડના શુદ્ધિકરણમાં પણ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે કોસ્ટિક સોડા કહીએ છીએ, તેને વપરાઈએ છીએ. અને એટ ધ લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુતરાઉ કાપડ જે આપણે તમને લાગે છે મુલાયમ એકદમ સોફ્ટ, તો એ સોફ્ટ બનવા પાછળનું કારણ પણ આ NaOH છે કે જેને કારણે તેની જે એક રેશમને મતલબ સુતરાઉ કાપડની જે પણ એક એકદમ સુવાળું બનાવવાનું કારણ NaOHના દ્વારા જ છે પોસિબલ. આમાં વસ્તુ જોવા જઈએ તો એકદમ
જાણતા હોઈએ તેવી અને સહેલી છે. ક્લિયર? ચાલો એકદમ લાસ્ટ પર પહોંચી ગયા છીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાસે. અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ભૂમિકા તો આપણે બધા જાણીએ છીએ. બેકિંગ સોડા કે જેના વગર આપણે ચાલતું જ નથી. બેકિંગ સોડાની ભૂમિકા શું છે? બેકિંગ સોડાનું કામકાજ એટલું જ છે કે જો એને ગરમ કરવામાં આવે ને એટલે તેનું વિઘટન થઈ જાય, અને વિઘટન થાય છે એટલા માટે તેને બેકિંગ કહેવામાં આવે છે. બેકિંગ એટલે તૂટવું. ઓકે ને? બેકિંગ એટલે તૂટવું. બ્રેકનો મતલબ તો સમજો છો ને? તો એના મતલબમાં છે બેકિંગ. અને ગરમ કરો ને એટલે તૂટી જાય. તૂટે ને એટલે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉત્પન્ન થાય, અને એ કાર્બન ડાયોક્સાઇડના પરપોટા આપણા પદાર્થોને સ્વાદિષ્ટ બનાવે, સોફ્ટ બનાવે, હલકા બનાવે. કેમ કે આપણે કેકમાં, પેસ્ટ્રીમાં, પાઉંભાજીના પાઉંમાં, દાબેલીના પાઉંમાં, આ બધા પાઉંમાં અને બધી વસ્તુ આપણે ખાઈએ છીએ. કદાચ તો લોકડાઉનમાં ઓછી ખાધી હશે, પરંતુ આ બધી વસ્તુ તો આપણે સારી એવી કોન્ટેક્ટમાં હોય જ. લાંબો સમય તેના વગર તો ચાલતો જ ન હોય. પરંતુ આપણે એટલી વસ્તુ તો જાણતા જ હોઈએ. છેલ્લી બાકી ઘરમાં થતા ભજીયા, કે જેમાં આપણે આ NaHCO3 નાખીએ છીએ, કે જેને ગરમી મળવાની સાથે કાર્બન ડાયોક્સાઇડ છૂટો થશે, અને તે કાર્બન ડાયોક્સાઇડ જગ્યા રોકે, અને જે પણ તમારો પદાર્થ છે તે સોફ્ટ તૈયાર થાય. સમજાયું? તો આ પ્રોસેસ હતી તેની, એકદમ મજાદાર હતી. ચાલો, જો બનાવટની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનો છે? સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ. શું કરશો? સોડિયમ કાર્બોનેટની અંદર કાર્બન ડાયોક્સાઇડનો વાયુ નાખીશ અને તેના વડે સંતૃપ્ત કરીશ. હવે કોઈ અહીંયા ફરી એકવાર મને કોઈ સમજાવશે કે અહીંયા કઈ ક્રિયા થતી હશે? તો સરે થોડી વાર પહેલાં સમજાવીને NaCl અને HCl વાળી, બસ તે જ ક્રિયા છે. અહીંયા તમારી પાસે CO3નો જે કોન્સેપ્ટ છે એ ફરી એકવાર અહીં એપ્લાય થાય છે. તમે સોડિયમ કાર્બોનેટમાં પણ આ પ્રોસેસ જોઈ હતી, સમજી હતી. એ જ પ્રોસેસ અહીંયા છે. ઓકે? કાર્બન ડાયોક્સાઇડ સિમ્પલ છે કે કાર્બન ડાયોક્સાઇડ પસાર થતો હોય એટલે કોઈપણ પ્રકારનો કાર્બોનેટ હોય એ તેના અનુવર્તી હાઇડ્રોજન કાર્બોનેટમાં આવી જાય. આપણે એમોનિયમ કાર્બોનેટની વાત કરી ચૂક્યા છીએ. એવી રીતે જ આ પ્રક્રિયા છે. તો જો પ્રક્રિયા કરશે એટલે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ નાખ્યો ને એટલે શું થશે? પાણીમાં ઓછા દ્રાવ્ય NaHCO3ના સફેદ સ્ફટિકો મળી જાય. જે શરૂઆતમાં આપણે વાત કરીને કે ઓછા દ્રાવ્ય છે, આ તો એ જ વસ્તુ છે ને કે અવક્ષેપ તમને ત્યાં સરળતાથી મળી જશે. તો જો પ્રક્રિયાને લખવા જાઓ તો પ્રક્રિયા કંઈક આ રીતે લખી શકાય. સમજાયું? આ પ્રક્રિયા કદાચ તમે એમોનિયાવાળી પ્રક્રિયા સાથે કમ્પેરિઝનમાં લઈ શકો છો, જોઈ શકો છો. અહીંયા આ જો આ કાર્બોનેટ હતો ને તમારી પાસે, તો એને શું કર્યું આપણે? કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરાવ્યું તો શું મળ્યું? હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યું. તો સિમ્પલ લોજિક છે. તમારે કાર્બોનેટ હોય અને હાઇડ્રોજન કાર્બોનેટ બનાવવો છે, શું કરશો? કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો. ધેટ્સ ઇટ. બીજું કાંઈ કરવાનું નથી. ચાલો, હવે છે ને આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ભૂમિકા શું છે? તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ભૂમિકા બે રીતે છે. ચામડીના રોગોમાં ખાસો એવો ફેરફાર લાવી શકે છે, મતલબમાં મંદ ચેપનાશકની ભૂમિકા છે તેની પાસે. અને નંબર 2 અગ્નિશામક તરીકેની ભૂમિકા પણ છે. એટલે આ બંને જે છે ને તેના સારા ઉપયોગો કહી શકાય. હા, એક ઉપયોગ તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કયો? તો કે ખાવાના સોડા તરીકેનો. ઓકે ને? તે ભૂમિકા સારી એવી જાણીએ છીએ. પરંતુ આ વસ્તુ તમને ખાસ યાદ રાખવાની છે, કેમ કે આ વસ્તુ કદાચ આપણે અજ્ઞાત હોઈ શકીએ આ બંને ઉપયોગોથી. એટલા માટે તેને ખાસ યાદ રાખજો. આમ તમે સરળતાથી સમજી શકો છો એ હતો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કે જેમાં એકદમ સિમ્પલ પ્રોસેસ દ્વારા આપણે વસ્તુ સમજીએ. અને એકદમ સિમ્પલ છે, વારંવાર બોલું છું કે સિમ્પલ છે, તો સિમ્પલ જ રાખજો. મગજમાં કોઈ પ્રકારનું કોમ્પ્લિકેશન ભેગું કરતા નહીં. સમજાયું? તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે કુલ 4 અલગ અલગ પદાર્થો સમજ્યા. એ 4 અલગ અલગ પદાર્થો સમજવાની શરૂઆત આપણે સોડિયમ કાર્બોનેટથી કરી. એ સોડિયમ કાર્બોનેટ પછી સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને ત્યારબાદ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આમ કુલ અલગ અલગ 4 સંયોજનોને સમજ્યા. 4 સંયોજન વિશે માહિતી મેળવીને સરળતાથી તેને પૂર્ણ કરીએ. તો એટલી જ સરળતાથી તમે ફટાફટ રીડિંગ કરો અને ફટાફટ તેને ક્લિયર કરી નાખો, કે જેને કારણે બીજી વાર જો કોઈ પૂછવાનો કોન્સેપ્ટ આવે તો સિમ્પલ છે કે તમારે ફક્ત ને ફક્ત એકવાર જોવાની જરૂર પડતી હશે, ત્યારે કોઈ ચિંતા હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ એકવાર જાતે રીડિંગ કરશો તમે. અને કદાચ એવું લાગતું હોય તો જે મેં રીતે લખ્યું છે તે રીતે તમે પણ લખી શકો છો, તમે યાદ રાખવાના દૃષ્ટિકોણથી. તો ફટાફટ એકવાર નજર ફેરવો, અત્યારે જ નજર ફેરવો, અને ત્યારબાદ તમે પછી આગળનું કામકાજ તમે જાતે લઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે કે જેની અંદર આપણે નેક્સ્ટ પોર્શન ક્લિયર કરીશું. તો આજના લેક્ચરમાં બસ મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.